સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે। સતત 7મી વાર પાલિકામાં ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે। આ વખતે સુરતીઓએ પહેલા કમળ અને પછી ખમણના સૂત્રને સાર્થક કર્યું છે। સુરત મહાનગરપાલિકામાં ભાજપ 115 બેઠકો મેળવવામાં સફળ રહ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીને 4 બેઠકો મળી છે। કોંગ્રેસ 1 બેઠક પર જીત્યું છે। ગઈ ચૂંટણીમાં 27 બેઠકો જીતનાર આપ આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે, જેની પાછળના મુખ્ય કારણોમાં જીતેલા 14 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા લોકોમાં રોષ હતો। આપના નેતાઓ માત્ર સોશિયલ મીડિયા પર વાઘ બન્યા હતા। બેફામ આક્ષેપો અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ સુરતીઓને પસંદ ના આવ્યો। આપની સભામાં ભીડ જોવા મળી હતી, પણ ભાજપનું સાયલેન્ટ વોટિંગ અને મજબૂત પેજ પ્રમુખ મોડેલ ભારે પડ્યું। આપના પૂર્વ વિપક્ષી નેતા અને ઉપનેતા પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી। નિયમ મુજબ પાલિકામાં સત્તાવાર વિપક્ષનું પદ મેળવવા માટે ઓછામાં ઓછી 7 બેઠકો હોવી જરૂરી છે, પરંતુ અહીં આપ 4 અને કોંગ્રેસ 1 મળીને પણ આ આંકડો સ્પર્શી શકતા નથી। 1995 પછી ફરી એકવાર સુરત પાલિકા વિપક્ષી નેતાઓને કેબિન, ગાડી અને ફોન જેવી સુવિધા વિનાની જોવા મળશે। ભાજપની રેલીઓમાં ભલે પાંખી હાજરી દેખાતી હતી, પરંતુ પરિણામો બતાવી દીધું કે સુરતની પ્રજાએ ભાજપના વિકાસ મોડલ પર અતૂટ ભરોસો છે। આપના આક્રમક અભિગમ સામે ભાજપની શાંત રણનીતિ કામ કરી ગઈ।